જય સ્વામિનારાયણ. તારીખ 29/10/2025 કારતક સુદ આઠમ બુધવાર. જમરાળાથી થોડુંક આઘેરું પાણવી નામે નાનકડું ગામ આવેલું છે. આ પાણવી ગામમાં ડોડિયા સાંખના પૂજાભાઈ નામે એક શૂરવીર રજપૂત મુમુક્ષો વસતા હતા. એમના ઘરમાં પ્રભુની દયા હતી. ઘરે ભેંસુના દૂજાણા, જમીન, વાડી, ખેતર વગેરે સાધન સારું હતું. પોતે ખેતીનું કામ કરતા પણ તેના અંતઃકરણમાં કાયમને માટે ભગવાનને ભેટવાનો સૂર રહ્યા જ કરતો હતો. મનમાં વિચાર આવ્યા કરતો કે આપણે આપણા એવા મોટા ભાગ્ય ક્યાંથી હોય કે બોલતા ચાલતા હસતા રમતા મનુષ્ય અવતારમાં વિચરતા ભગવાનને આપણે દેખીએ. માટે આ અવસરે પ્રભુને જરૂર મળવું અને ન મળાય તો દરિયામાં પડીને મરવું, પણ પ્રભુને ભેટવું એ વાત સાચી એમ મનમાં પાકી ગાંઠ વાળી લીધી. રાત દિવસ મનમાં આવા વિચાર ઘોળાયા કરતા. એક વખત ભગવાન મેળવવાના વિચારમાં પૂજાભાઈ એકતાર થઈ ગયા અને ભગવાનને મેળવવા નિર્ણય કર્યો કે આમ ઘેર બેઠા ભગવાન મળશે નહીં, માટે ચાલ તેનો કાંઈક ઉપાય કરું. આમ વિચારી સમુદ્ર નજીક જઈ વિચાર કર્યો કે સમુદ્રની વચ્ચે શ્રી મહાદેવજીનું મંદિર છે. આ મંદિર જ્યારે સમુદ્રમાં ભરતીનો ઓગ ઉછળે છે ત્યારે પાણીથી દટાઈ જાય છે અને ચોતરફ પાણીના લોઢ ફળી વળે છે અને પાછું મહાદેવજીનું મંદિર ચોખ્ખું થઈ જાય છે. આમ વિચાર કરી મહાદેવજીના લિંગ વિગ્રહને બાથ ભરીને બેઠા, પણ પાણીના ઝપાટાથી બાથ મેલાઈ ગઈ અને જળ પ્રવાહે ધકેલીને કાંઠે મૂકી દીધા. ફરીવાર મહાદેવજીની લિંગને બાથ ભરવા ચાલતા થયા ત્યારે આકાશવાણીએ તેને કહ્યું કે શા માટે મરે છે? તારે ઘરે જા, ત્યાં તારા ગામમાં પ્રગટ ભગવાનના સંત આવ્યા છે. પછી તો પૂજા ડોડિયા ઘેરે આવ્યા અને ત્યાં સંતોનો મેળાપ થયો અને તેમણે મહારાજના દર્શન કરાવ્યા અને પૂજાભાઈ પરમ એકાંતિક ભક્ત થયા. એક વખતે પૂજાભાઈ કામ પ્રસંગે કારિયાણી ગામે આવેલા અને તેમણે દરબાર વસ્તા ખાચરને કહી રાખેલું કે તમારે ત્યાં મહારાજ પધારે ત્યારે મને ખબર આપજો. એક વખત ભગવાન શ્રી હરિ કારિયાણી ગામે વસ્તા ખાચરને ત્યાં પધાર્યા. આ વખતે જમરાળા ગામના ગંગેવ મહારાજ ભિક્ષાવૃત્તિ કરવા આવ્યા હતા. તેમણે મહારાજને ભાળ્યા એટલે પોતાની તાંબડી એક બાજુ મૂકી મહારાજને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. એ વખતે વસ્તા ખાચરે ગંગેવ દવેને કહ્યું કે તમારી લોટની તાંબડી અમો દરબારગઢમાંથી ભરી દઈએ અને તમો ઉતાવળા પાણવી ગામ જઈ પૂજા ડોડિયાને મહારાજ આવ્યાના ખબર આપો. ભલે, બહુ સારું કહી દરબારમાંથી ભરી આપેલી તાંબડી લઈ ઘરે મૂકી ઉતાવળા પાણવી ગામ ગયા. આ વખતે પૂજા ડોડિયા હાથી હાંકતા હતા. પૂજાભાઈને કહ્યું કે કારિયાણી વસ્તા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, અટાણે દર્શન કરવા પોગી જાઓ. તરત જ હાથીને કઢા ચડાવીને પોતાના ગામ પાણવીને રસ્તે બળદને રવાના કર્યા અને પોતે મુઠ્ઠીઓ વાળી કારિયાણીના રસ્તે દોડ્યા. એમના શરીરે રોમ રોમ પ્રત્યે શ્રીહરિનું આકર્ષણ છાઈ રહ્યું હતું અને જેમ કમાનમાંથી તીર છૂટે તેવા વેગથી એકદમ કારિયાણી આવ્યા. પણ મહારાજ તો અહીંથી વિદાય થઈ ગયા હતા. ડોડિયાએ આવીને પૂછ્યું તો પ્રભુ સારંગપુર ગયા છે એવો ઉત્તર મળ્યો. આ સાંભળી એ સારંગપુરને રસ્તે રવાના થયા. ઉનાળાનો સમય હોય, પૃથ્વી તપી ગઈ હતી અને વાતાવરણમાં બહુ ગરમી હતી. આવા વખતે મહાપ્રભુ માણકીને ખેલવતા અને કાઠી રાજવીઓ સાથે ઘોડાની ઘુમરમાં સારંગપુર ભણી જતા હતા. રસ્તામાં સજેલી વજેલી ગામની નજીક ઊભેલા એક ખીજડાની છાયામાં શ્રીહરિએ વિસામો કર્યો. નાજા ભક્તે ગાદલી નાખી દીધી, તેના ઉપર પ્રભુ બેઠા. સોમલા ખાચર, સુરા ખાચર આદિ કાઠી રાજવીઓ પણ શ્રીહરિને ઘેરીને બેઠા. ભગવાન શ્રીહરિ પોતાના ભક્ત નાજાને કહે કે નાજા, પાણી લાવ, તરસ લાગી છે. નાજા ભગતે તરત ઠંડા પાણીનો અબખોરો શ્રીહરિને આપ્યો. જળપાન કર્યું. વળી થોડી વાર પછી પાણી માંગ્યું. નાજા જોગીએ અબખોરો ભરીને જળ પાયું. ત્રીજી વાર શ્રીહરિએ કહ્યું કે નાજા, આજ તો તરસ છીપતી જ નથી. મહારાજ, આજે કેમ બહુ તરસ લાગે છે? લ્યો પાણી લાવું. મહારાજે કહ્યું કે નાજા, તમારાથી આજે મારી તરસ છીપે એમ લાગતું નથી. મારી તરસ મટાડનાર મારો ભગત દોડ્યો આવે છે. હવે કેટલે દૂર છે તે હું આ ખીજડા ઉપર ચડીને જોઈશ તો જણાશે. અને મહારાજ ખીજડા ઉપર ચડ્યા અને કારિયાણીના રસ્તા તરફ દ્રષ્ટિ કરી. તે વખતે દૂર દૂરથી દોડ્યા આવતા પૂજા ડોડિયાને જોયા.
તુરત જ શ્રીહરિ નીચે ઉતર્યા અને ઠંડા પાણીની બતક હાથમાં લઈ પૂજા ડોડિયાની સામે ગયા. આ વખતે પૂજા ડોડિયા પણ મહારાજને દેખીને હરખ ઘેલા બની ગયા અને વેગથી દોડીને મહારાજના ચરણમાં દંડવટ કરવા લાગ્યા. તુરત જ શ્રીહરિએ તેમને ઉપાડી લીધા અને ભેટી પીડ્યા. આ વખતે પૂજા ડોડિયાની બંને આંખમાંથી ગંગા જમના વહેવા લાગી. ગદગદ કંઠ થયા અને પ્રેમ મગ્ન થઈ બોલવા જાય ત્યાં અપાર હર્ષથી હૈયો હાથ ન રહ્યું, એટલે પ્રેમના આવેશમાં કંઈ પણ બોલી શક્યા નહીં અને મહાપ્રભુ સામું જ જોઈ રહ્યા. ભગવાન શ્રીહરિએ પાણીનો અબખોરો ભરી પૂજા ડોડિયાની સામે ધર્યો અને કહ્યું કે ભગત, તમને ખૂબ તરસ લાગી છે તો જળપાન કરો. તરત પૂજા ભગતે પાણીનો અબખોરો પીધો અને બીજા 4 અબખોરા પીધા અને શ્રીહરિએ ઓડકાર ખાધો અને કહ્યું કે નાજા, હવે અમારી તરસ છીપી. આમ કહી પૂજા ડોડિયાને ખીજડાની શીતળ છાયા નીચે બેસાડ્યા અને બધા ખબર અંતર પૂછ્યા અને કહ્યું કે ભગત, હવે તમે પાછા જાઓ, તમારું રેઢું હાથી ઘેર પહોંચી ગયું છે ને ઘરના માણસોને તમારી ખૂબ ચિંતા થાય છે, માટે ઝટ ઘરે જાઓ. આમ કહીને ડોડિયાને વિદાય કરી માણીગર માવ માણકીએ અસવાર થઈને સારંગપુર પધાર્યા. અસ્તુ જય સ્વામિનારાયણ. પ્રેમી જનને વર્ષ પાતળિયો લેખમાંથી